બસ તો હેર ડુ હવે ચાલુ થઈ ગયું છે. હેર સ્ટ્રેટ કરીએ છીએ આજે કેમ ટોટલ જડે આપણી મેસિંગ પણ ગોતવું ન પડે એમ. ચણિયા ચોરીઓ એ ટાઈપનું મેસિંગ અંદર હે ને કસ્ટમર આવેલ છે એટલે એને કપલ જોઈએ છે ચણિયા ચોરીમાં બેયમાં એટલે બધાય જોવે. સીતારામ જય વજરાત કી હે બધાને મજામાં. અમે આવ્યા હે ને આજુ પાછી પાર્લરમાં તૈયાર થવા આવી. શ્રી ડ્રેસીસમાંથી ચોલી લીધી ને બાકી બેન હે ને મને આજ પાર્લરનું તૈયાર કરવાના હે. અહીંયા બાજુમાં જ છે એડ્રેસ. અમારું આ એડ્રેસ છે ને માણેક ચોકની આગળ બ્લુબેરી દુકાનની સામે છે પ્રિયંકા બ્યુટી કેર. ત્યાં આજે આ બેન તૈયાર થવા આવ્યા છે અને સાવ લુક અમે ચેન્જ કરી દેશું તો તમે વિડીયોમાં બની રહેજો અને જોજો ફાઇનલ લુક કેવું આવે છે. અત્યારનું મારું લુક કેવું છે ને પછી ફાઇનલનું લુક કેવું આવે એ તમે જોજો. બસ તો હેર ડુ હવે ચાલુ થઈ ગયું છે. હેર સ્ટ્રેટ કરીએ છીએ આજે કેમ કે કલ્સ તો એમના ઓલરેડી છે. પછી કરલી તો મોવારા છે તમે કરો તો એ તો સેમ થઈ જાય એટલે કે આજે આપણે હે ને અલગ જ કંઈક કરીએ એટલે એ કરે સીધા. હવે હે ને હમણાં મેકઅપ એ કરવાનું કામ ચાલુ કરી દે એટલે વહેલું થઈ જાય ને. મેકઅપ અને હેર ડુ બે સાથે જ કરવા માંડશું હમણાં એટલે જલ્દી થઈ જાય. તમે જલ્દી ફ્રી થાવ ને હું જલ્દી ફ્રી થાવ. બસ હમણાં હે ને કરવા માંડવું ને અને સેટ અને ચોલી બે શ્રી ડ્રેસીસમાંથી આવેલ છે. પૂરા તૈયાર થઈ જાય પછી ફાઇનલ લુક તમને બતાવશું. ઓકે હાલો તો હવે જોયા રાખજો વિડીયો. પછી તમને ફૂલ લુક ચેન્જ જોવા મળશે. તો અત્યારે છે અમે સ્ટ્રેટ હેર કર્યા છે. તમે બધાએ કમેન્ટ કરજો કે રાણીબેનને કર્લ્સ સારા લાગે કે સ્ટ્રેટ સારા લાગે. કર્લ્સ તો કાયમ માટે છે જ. એ તો કાયમ માટે મારા સબસ્ક્રાઈબરે જોતા જ હોય કે રાણીબેનને દરરોજ કર્લ્સ જ હોય, કોઈ દી સીધા વાળ હોય જ નહીં. કરાવું તો એટલા બધા ના ટકે કેમ કે હે જાજે ને કર્લ્સ. હા સૌથી વધારે કર્લ્સ જ છે. તમે બધે કમેન્ટ કરજો તો પછી રાણીબેન છે પરમનન્ટ સ્ટ્રેટ કરાવી લેશે. હા પાછું જો કમેન્ટ કરે તો કરાવી લો. તમારી પાસે જ કરાવી લે એટલે મને ઉપાધિ નહીં. ઓકે હાલો તમે બધે કમેન્ટ કરજો તો મને ધંધો થાય મારો. હા ધંધો થાય તમે કમેન્ટ કરો તો. તમારા ચેનલનું નામ શું છે? પ્રિયંકા બ્યુટી કેર પોરબંદર છે. અમારી યુટ્યુબમાં ચેનલ છે અને ઇન્સ્ટામાં પેજ છે પ્રિયંકા બ્યુટી કેર પોરબંદર. બે સબસ્ક્રાઇબ કરજો, ઇન્સ્ટામાં ફોલોવર વધારજો, યુટ્યુબમાં સબસ્ક્રાઇબર વધારજો. તમે બધા અહીંયા આવજો એક્સપીરિયન્સ લેવા. જરૂર એકવાર આવજો, મુલાકાત લેજો. તો તમે રૂબરૂ આવો ને તો મારા કરતાં વધારે ખબર પડે. તમે બ્લોગમાં જોવો ને રૂબરૂમાં આવો એમાં ફેર પડે. હું કોકના બ્લોગ જોઉં તો મને અલગ લાગે ને આમ રૂબરૂમાં આપણે આવીએ મળીએ બધું કરાવીએ તોય આપણે અલગ લાગે. એટલે એકવાર જરૂર મુલાકાત લીજો ને. બેનનો સ્વભાવ બહુ સારો હોય, બીજું તો સારું જોકે બધી મેકઅપ નહીં તો સારું જ છે પણ સ્વભાવ સારો હતો કે મારું મોઢું બની જ ન રહે સારું જોઈએ. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. તો હવે રાણીબેન છે તૈયાર થઈ ગયા છે
આ શ્રી ડ્રેસીસવાળા બેન છે, તમે મારા બધા વ્લોગમાં જોતા જશો. અને આજે નાની બેનનું તમે જે જોશો લુક, એ ચણિયાચોળી છે આને ત્યાંથી જ આવ્યું છે. હા, શ્રી અને dresses આ છે પ્રિયંકા બ્યુટી કેર, જેનું આ પાર્લર છે, ત્યાં તૈયાર થયા છે અને મેં એનું મેકઅપ કર્યું છે. તૈયાર મને બેને કર્યા, પાર્લરે છે ને આ શ્રી ડ્રેસીસ એમ તો જો કે આપણે ઓળખતા જ આપણા વિડીયોમાં આવેલ જ છે. મારું ખુદનું લુક જો કેટલી અલગ થઈ ગઈ, તો એ કેટલી અલગ હતી ને અત્યારે કેવી થઈ ગઈ એ તમે જોઈએ છો. બાકી ચણિયાચોળી મસ્તીની હો. થેન્ક યુ. એટલી મને તૈયાર કરવા માટે તમારી થેન્ક યુ. તમે ચણિયાચોળી પહેરાવી, મને ફોન કર્યો ને મને બોલાવી, એના માટે થેન્ક યુ બેયને. અને હે ને તેડવા આવી ગયા. હવે હું જાઉં છું, બેને મને રેડી કરી દીધી. બાય. એકવાર હે ને જરૂર મુલાકાત લેજો તમે પ્રિયંકા બ્યુટી કેર બ્યુટી પાર્લર. હાલો તો હવે અમે જઈએ શ્રી ડ્રેસીસમાં. હાલો અમે હે ને શ્રી ડ્રેસીસમાં પૂગી આવ્યા. ચણિયાચોળી અહીંની જ હતી અને હે ને હું તૈયાર પણ અહીં જ થઈ. અહીંયા મને ને ચોલી બહુ ગમે, ચોલી સેટ અને કટલેરીની દુકાન એના જ હસબેન્ડની છે. આપણે જોયેલી જ હે ચણિયાચોળી ને બધુંય પણ મળે. અને બીજા નંબરમાં કે 500 રૂપિયાથી સ્ટાર્ટિંગ થઈ જાય, પછી આપણે કંઈ પણ દુલ્હનની ચણિયાચોળી હોય, સાદી ચણિયાચોળી હોય, એ વસ્તુ કે ટોટલ જડે. આપણી મેસિંગ પણ ગોતવું ન પડે એમ. ચણિયાચોળી હોય એ ટાઈપનું મેસિંગ પણ જડે જાય. એટલે એકવાર છે ને જરૂર તમે મુલાકાત લીજો બધાય શ્રી ડ્રેસીસની. હું એક વાર આવી હતી, આ પાછી બીજી વાર આવી. અને આ હાંભે જેના જ હસબેન્ડની દુકાન છે કટલેરીની, અહીંથી આપણે હામ દેખાય શ્રી ડ્રેસીસ. સાવ સહેલું જ એડ્રેસ છે, એટલું બધું કોઈ એડ્રેસ અઘરું ને. આપણે પૂગી આવ્યા શ્રી ડ્રેસીસમાં. એટલે અહીંયા જ બોર્ડ મારેલ છે, નીચે છે ને કટલેરીની દુકાન છે. એ વિડીયો આપણે જોયેલો જ હતો, મારા ચેનલમાં વિડીયો આવેલ છે. મેં બીજી વાર શ્રી ડ્રેસીસની મુલાકાત લીધી, મેં 2 વાર લીધી. હવે તમે તો એકવાર મુલાકાત લેજો જરૂર ને જરૂર. ને આ પાટલા છે ને એ પણ ત્યાંથી જ લીધેલ છે, ત્યાંથી જ મેં પહેર્યા, ત્યાંથી જ મને પહેરવા આપ્યા હતા. અને સેટય પણ મળે અને ચણિયાચોળી આપણે બધું કટલેરી ત્યાં ચડી જાય ને કપડાં અહીંયા મળી જાય, કંઈ ઉપાધિ જ નહીં, બીજે કાંઈ જવું પડે જ નહીં. બધું આનના પતે જાય. આ એક ઉપર આ ઉપર ઓલું હેઠું 2 જગ્યાએ જે આવી એટલે બધું લેવાય ગયું. ચાલો અંદર જઈએ. જોકે આપણે અંદરનું બધું જોયેલી જ છે, પણ તો પાછું બતાવવા શ્રી ડ્રેસીસ ચણિયાચોળી પહેરી. મી તો આ બીજી વાર પહેરી. એક આપણી પ્રણામ બ્યુટી કેર તે દુઈ આની જ ચણિયાચોળી પહેરી હતી, પાછી આજે આની જ પહેરી. મણી હવે હે આદત પડે કે મહિને 15 દિવસ ચણિયાચોળી પહેરવાની હતી. બિચારા શ્રી ડ્રેસીસ વાર બીની થાકે જાય કે રાણી બેન તા ચણિયાચોળી અમારી જ પહેર્યા રાખે, અમારી જ પહેરા રાખે. પણ મણી હે ને ફોટા પાડવાનો બહુ શોખ છે, ત્યારથી નિબાન મારો વિડીયો બને અને ફોટા પણ પડે ને. મને ફોન પણ આવ્યો હતો. આજુ નેવરી હતી ને તો કાજી જ જવાય. એને એ કીધું તો નેવરી હોય તારે આજે, પણ હું કાજી જ નેવરી હતી, આજે જ જવાઈ જાય. ત્યારે અંદર હે ને કસ્ટમર આવેલ છે, એટલે એને કપલ જોઈએ છે ચણિયાચોળીમાં બેયમાં, એટલે બધાય જોવે. અટાણે છે ને કસ્ટમર આવ્યા, બિન કસ્ટમરની સમજાવે. અને હું એ કા આપણે પ્રણામ બ્યુટી કેર છે, ન્યાય હું 2 થી 3 ફેરે તૈયાર થઈ હતી. ન્યાય મને બહુ ગમે, ન્યાય બધાય જરૂર ને જરૂર જાજો. ત્યાં છે ને બહુ મસ્તીનો છે, એ બેનનો સ્વભાવ બહુ મસ્તીનો છે. અને આપણે આ પાર્લરી ગાતા અને પ્રિયંકા બ્યુટી કેર હું આજે ગઈ હતી ને ત્યાર થઈ હતી. એ પ્રિયંકા બ્યુટી કેર નામ છે ને ગામમાં જ છે. શ્રી ડ્રેસીસ છે ને એના આગળની જ છે ગલીમાં. એટલે મણી પ્રોપર્ટી એડ્રેસ નથી ખબર, તમને ખબર છે કે મેં અડધું જોયું ને અડધું નથી જોયું. અનિલ પણ મૂકીને વયો ગયો હતો. અનિલ આગળ મણી છે ને તેડવા આવી છે, કારક તેડવા આવે, બહુ ફોન કરે ને એટલે આવે. એની માથામાં ખોડકા જેવું થયું ને પાછું બાલદાટીને કરાવવાનું હતું. એટલે એ કે હું કરાવેલા તા તું તારું કામ પતાવેલા. પાછું પાર્લરમાં તા છોકરીઓ ન હોય એટલી આવે ન હોય ને શ્રી ડ્રેસીસમાં પણ ટ્રાફિક હોય, બાઈઓ ન હોય એટલી ફરમાઈતી કે હું ને તાં તો તું જા. અને એક જરૂર કમેન્ટ કરજો કે મારા વાળ કરલી જ છે, બધાની ખબર છે. એટલે આ વાળ સીધા કર્યા એટલે મને કેવા લાગે અને આ ચણિયાચોળી મને કેવી લાગે. ને તમે બધા એકવાર હે ને જરૂર શ્રી ડ્રેસીસની ને 2 પાર્લરની મુલાકાત જરૂર એકવાર લીજો. ને પ્રણામ બ્યુટી કેરી પણ બહુ સારું છે અને ત્યાંનો બિનનો સ્વભાવ બહુ મસ્તીનું છે ને પાર્લરનું કામ એ પણ
બહુ સારું છે. અમે હે ને ઘેર આવતા રહ્યા મને અનિલ તેડે ગયો હું ત્યાં ઊભી હતી ને તીન જો મેં હે ને પાટલા લીધા. આપણી શ્રી ડ્રેસીસ છે ને એ બિનના જ હસબેન્ડની દુકાન હેઠે કટલેરીને હે ત્યાંથી લીધા પાટલા. હે મસ્તીના હે ને આનો ઓલું કામ કે ધોરા ન પડે ખોટા હોય તો કોઈને ખબર ન પડે ખોટા હે કે હાસા હે. જોકે હે ડિઝાઇન ને બહુ મસ્તીની હે અને હું તૈયાર થઈને તારી મેં આ જ પહેર્યા હતા પણ આ નહોતા એ આનાથી અલગ એક ખાલી ડિઝાઇન હતી બાકી ઉતા આવા જ ને એ જરાક છે ને મને મોટા થતા હતા કંઈક 200 કે કંઈક હતું ખબર નહીં કામ માપ હોય. આ 2 શિયાર હે આ હે ને મને એની સળે જાય ખોલવા ન પડે ને આથી હે ને ખુલાઈ જાય. હું કીધું કે નહીં કહેતી હતી લેવાઈ ગયા કંઈ ઉપાધિ અનિલ ઉપાધિ નહીં રહીએ કે મારે લે દેવા પડે એને કહે ને મારે ઓનલાઈન મગાવવાનું વિચારું તો ઓનલાઈન મેં 2-3 વાર જોયા હતા તે ઉતા આવ્યા અને હે ને હું પાર્લરમાં ગઈ હતી તૈયાર થવા તાર કેવી લાગતી હતી અટાણ કેવી લાગે જો કે હજે મોમાન તો એવી ને એવી લાગતી હોય કે મેં હે ને જે એવા હાટુક મેકઅપ ધોયું ને એને આવે ને બેઠી કેમ કે અનિલ નાવા મારા પહેલાં વયો ગયો એટલે મારાથી મેળ આવે ને નકર તો હું મોન ધોવે નાખત હજે એ મારે રાંધવાનું છે ને પછી નાવું રાંધે ના ને તો શાક વઘારે ના ને તો આવવાનું તાર હે ને મારું શાક સડે જાય નાઈને આવા એટલે પછી ખાવાનું જ રહીએ પછી ખાઈને વહેલા ઘોટાઈ જાય હજે તો એ તો 8:30 જેવું થયું કંઈ ટાઈમ નથી થયો એટલો બધો પણ અમે ગાતા વહેલા કેટલા વાગે 3:30 વાગે હું ઘેરથી નીકળી 3:30 પૂણા શિયારી જો એ અટાણે આવ્યા આજ તો હું થાકે ગઈ હાવ પાછી હમણાં 1-2 દી બોખી રહું હતી ન્યાય કામ હતું ન્યાય થાકે ગઈ પાછી આજે આની ગઈ ને ઉની ગઈ ને એટલે આજે થાકે ગઈ હજે તો હું હે ને કાલે આવી એટલે બીજું તો કંઈ નહીં. પાછો ફોન આવ્યો હતો શ્રી ડ્રેસીસમાંથી કે આવો ને તમે પછી હું કાલે જે જ આવીએ ને એવરી હેત પાછો વારો આવે ખરે નહીં આવે પાછું વરે કાંઈક જવાનું થઈ જાય કે વરે કંઈક કામ હોય એટલે મેળ ન હોય. બીજા નંબરમાં કે ત્યાં હે ને મારે થોડી પ્રોબ્લેમ હતી ઉતારવાવાળું કોઈ નહોતું જોકે બાયું હે ને પાર્લરમાં ઘણી હતી પણ એનું થોડુંક ઉતારવાનું પછી એ કામ કરતા હોય એની ફોટો પાડવાનો હોય એ બ્લોગુય થોડા ઘણા બનાવે એટલે બ્લોગનું હોય ઇન્સ્ટામાં રીલ્સનું હોય એટલે ઉતારવાવાળું હું કોઈ નેટ ખેરે ભેગું લે ગઈ નહોતી કોઈ ઉતું નહીં ને અનિલ ત્યાં પાર્લરી આવે નહીં કે ત્યાં બાયું હોય એટલે મેં મારી રીતે ઉતાર્યું ને થોડુંક હે ને મ્યુઝિક વધારે આવી બોલવાનું હશે એમાં કી કે હે ને એ મને આમાં કરતા એટલે મારે બોલવું કે હું બોલાવે નહીં થાય મને આંખમાં કીક લાગી જાય તો આંજણ તમે અહીંથી કર્યું હે ને મને બીક લાગે કે હું જાજી ફેર હે ને પાર્લરમાં તૈયાર નથી થઈ એ તો એવું થાય બાકી હું એકવાર હગાઈમાં એકવાર મારા લગ્નમાં તૈયાર થઈ હતી બાકી હું પાર્લરમાં હે ને કોઈ તૈયારી જ ન થતી હું મારી રીતે જ થઈ જતી એ તો હે ને હું એવું થાય એટલે મેં આંજણી મારા આંખથી કર્યું કે હે ને મને બીક લાગે કોઈ આંખમાં અડન નહીં થાય કે આંખમાં કીક થાય તો જો કે પાર્લરવાળીઓને તો ખબર જ હોય ને એને આવડતું જ હોય મારા જેવી ઘણી બિચારી જાતી હોય પણ તોય મને બીક લાગે મને એક આઈબ્રો કરતા એવી બીક લાગે હું એક્સ ન કરાવવા આઈબ્રો ન કરાવવા એમાં જ મને બહુ લાગે તો આપણે પ્રણામ બ્યુટી કેર હે ને એની ઓલી ખેર મેં વિડીયો બનાવ્યો હતો ને ચણિયા ચોરી પહેરે શ્રી ડ્રેસીસનો તો હે ને એની આઈબ્રો કર્યો હતો એટલે આઈબ્રો તો કંઈ કરવાની જરૂર નહોતી નકર તમારે શીખવું ચાલુ થઈ જાય શરદી થઈ જાય ને રૂંગાઈ ચાલુ થઈ જાય તો ત્યાર કર્યા પૂરતું રહે જ નહીં ને વાળ હે ને કરલી કરવા હતા પહેલાં પણ પછી પાર્લરવાળા બીને એ કીધું કે કરલી ન કરાય કરલી તો કે તમારે હે જ તો એના કરતાં તે કે હે ને લુક કીક ચેન્જ કરીએ ને હે ને આ બ્લોગ અહીં થોડોક નાનકડો છે આજનો બ્લોગ હું હે ને પૂરો કરા બ્લોગ કેવો લાગે કીજો લાઈક કરજો શેર કરજો અને ચેનલની સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને અમારે ઇન્સ્ટામાં ફેસબુકમાં વોટ્સઅપમાં પેજ છે બધેમાં ઘૂમરો મારી લીજો અહીં કાં હું તને એક હે ને આપણું એઆર લાઈફ શોર્ટ બ્લોગ છે યુટ્યુબમાં એમાં આટો મારી લેજો શ્રી ડ્રેસીસમાંય બધાય જાજો પ્રણામ બ્યુટી કેરમાં જાજો પછી આજે હું બ્યુટી પાર્લરમાં ગઈ હતી ન્યાય જાજો અને કટલેરીની દુકાને જાજો બધાય હે ને એક વાર આટો તમારે આવી જો તમે ખુદ જાઓ છો તો તમને ખબર પડે મને હે ને પાટલાની ડિઝાઇન એકદમ ગમી જો કેવી મસ્તીની હે પાટલાની ડિઝાઇન પાછા હે ને બીજા નંબરમાં કાં ધોરાઈ ન પડે એવાની વારી આડે ધડ પહેરીએ તોય ને આપણે હાડીઓને પહેર્યા હોય ને તો હાથમાં હોય ને ઢારવા ઉપર હાલે ને હાડી ઉપર હાલે એટલે હે ને મસ્તી ના લાગે એટલે મેં આજ લીધા મેં કરી ખરીદી તો હાલ આપણે આવતા બ્લોગમાં મળીએ ત્યાં સુધી બધાને સીતારામ જય વચરાજ શુભ રાત્રિ ગુડ નાઇટ.